આજ હું એવા સ્થાનકે આવ્યો છું જ્યાં માં હિંગળાજ માતા એક શક્તિપીઠની સ્વરૂપે માં અહીંયા બિરાજે છે. ચારે બાજુ વન જંગલ છે, રમણીય વાતાવરણ છે અને માં જગદંબા આ ડુંગરમાંથી પાકિસ્તાનમાંથી એક ત્રિશુલના સ્વરૂપમાં અહીંયા પધાર્યા. આવો એમનો માનો ઇતિહાસ છે. તો આજે ઘણા વર્ષોથી મનમાં એવું હતું કે હિંગળાજ માતાના દર્શન કરવા કદાચ પાકિસ્તાન આપણે પહોંચી શકીએ ન પહોંચી શકીએ તો ભારતની અંદર ચોટીલાથી 12-13 કિલોમીટર દૂર માં હિંગળાજ માતા એમની શક્તિપીઠ છે. તો આપ સૌને આવો, હું પ્રેમથી તમને દર્શન કરાવું છું. થોડાક દાદરા છે, થોડીક સીડીઓ તમારે ચડવી પડશે, પણ માતાજીના દર્શન કરશો એટલે જે સીડી આપણે ચડ્યા હશું એનો બધો થાક આપણને ઉતરી જશે. તો આવો, હું તમને મા જગદંબા શક્તિપીઠ એવા મહામાયા મા ભગવતી હિંગળાજ માતાના આપને દર્શન કરાવું. આવો મારી સાથે મા હિંગળાજની જય બોલીએ. બોલીએ હિંગળાજ માત કી જય. આજ ચોટીલાથી 12 કિલોમીટર હિંગળાજ માતાજીના આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. તો આવો આપણે થોડોક નીલંબા પાસેથી અહીંયા માં બિરાજે છે, માના બેસણા થયા છે. તો આપણે નીલંબા પાસેથી એમનો ઇતિહાસ જાણીએ કે માતાજી અહીંયા કેવી રીતના પધાર્યા, કેવી રીતના પ્રગટ થયા, એનો આપણે ઇતિહાસ જાણીએ. તો આવો, આપને લઈ જાઉં. જય મા હિંગળાજ. પ્રથમ પહેલાં આપને ઓમ બ્રહ્માય નમઃ. અહીંયા જે માતાજી હિંગળાજ માતાજીનું બિરાજમાન છે, વિક્રમ સંવત 1630માં અમારે માયાગીરી બાપુ હતા એ હિંગળાજ પરસવા ગયા હતા અને ત્યાં માતાજીને ત્યાંનું વાતાવરણ જોયું એટલે માને પ્રાર્થના કરી કે મા તમે મારી સાથે પંચાળમાં આવો. તો એ ત્યાંથી 21 દિવસ માતાજી સામે ખડે પગે રહી અને માતાજીની ઉપાસના કરી અને માતાજીને પ્રસન્ન કરી અને માતાજીએ શંખ, ચીપિયો અને ત્રિશૂળ એ ત્યાંથી લાવેલા છે અને વિક્રમ સંવત 1630માં એની સ્થાપના કરી. એ અમારે વંશના આપણે પૂર્વજ કહે ને એ અમારી 14મી પેઢી છે માયાગીરી બાપુ અને એના અમે ઉત્તરાધિકારી છે. આજે અમારે વંશ પરંપરાગત અહીંયા એની સેવા પૂજા થાય છે. બીજા નંબરમાં જ્યારે માતાજીને અહીં લાવેલા ત્યારે અહીંયા ઢાંગનાથ મહાદેવમાં એની ગુફા હતી ને ગુફામાં માતાજીનું આસન છે. એ આસનમાં માતાજી બિરાજમાન થયેલા. પછી અમુક પેઢી સુધી એમની સેવા પૂજા થયેલી. ત્યારબાદ 89ની સાલમાં પાછું માતાજીએ મારા ઉપર દયા કરીને મને માતાજીએ સ્વપ્નમાં એ જગ્યા બતાવી. એ જગ્યાએ અમે ખોદકામ કર્યું તો વિક્રમ સંવત 1630માં જે સ્થાપના કરેલ શંખ, ચીપિયો અને ત્રિશૂળ 89ની સાલમાં જેઠ સુદ 8મના દિવસે પાછું પ્રગટ થયું અને એ અમે ગામમાં લઈ ગયા અને ત્યાં પછી માતાજીની જ્યોત પ્રગટ કરી અને એ જ્યોત આજ દી સુધી હજી એની જ્યોત ચાલુ છે 89ની સાલથી. ખૂબ ખૂબ માતાજી આપનો આભાર.
માતાજી વિશે જે તમે ઇતિહાસ અમને જણાવ્યો એ બદલ નિલંબા આપના ચરણોમાં ખૂબ ખૂબ વંદન, આભાર. ખૂબ ખૂબ જય માતાજી. ખૂબ Mm-hmm.